આખા ગામનો કચરો કાઢ્યો. મેં ગામમાં વારવા જતો ખૂબ કચરો તો ટમેટું રે ટમેટું દીબ થાતું તું એ ગોળ થાતું તું તે બે. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં. તો આજે આપણે આવીએ નવો બ્લોગ લઈને. જો આપણા ગણપતિ દાદા, સુરત દાદા આવી ગયા છીએ. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કેવું ચાલે સવારમાં? ફોન જ ને આ મમ્મી એવું છે. આખો દિવસ ગયા હોય છે. ધાબા ઉપર જતા ને આજે? ધાબા ઉપર જઈને આવ્યો ઓટો મારી. મારવા જઈએ તો કોઈ ઓટા મારી. હા પછી નેચર આવીને પછી પતા ચશ્મા પહેલા જબ્બર લાગો છો. આમ જોજો જબ્બર લાગો છો. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કપડાથી હલવા વેલો ધોઈ નાખ્યો. મારી શું આ કપડો બેટા એ તો કાલનો હતો ને એટલે સ્ટેન્ડ બાંધી લાવી તાપસો ને હા તે હુકાય ને એટલે હા નકને કીધું વેલો વેલો મમ્મી એ કપડો ધોઈ ના નાખ્યો. ના હજી તો બાકી છે. ચા પીવાની જ બાકી તો ને હવે ચા નાસ્તો કરીએ પછી કામ કરીશું. બરોબર ને? વિડીયો થઈ ગયો. બધી હોવ રહે તો બધું કરી નાખ્યું તો રાત્રે જ કરીશું. મારી બોલ પીટાઈ થઈ ગઈ છે. મમ્મીની ચાય થઈ ગઈ છે. દાદાને દાદા ચા નાવા બે છે. હા એવું છે. હા થોડી વાર એને આપે એ હા નાસ્તો હું લાવ્યો. હા હું નાસ્તો લાવ્યો. હવે આપણે ચા પીવા બેસી છીએ. કોક અલગ અલગ લાગે છે તમારા મોઢા ઉપર. એવું છે. એ તો થોડી હું તકલીફ પછી કહું છું કે હું અલગ અલગ લાગે છે ને તો બ્લોગમાં જોડાઈ રહેજો. અમે ચા પી લઈએ ને મમ્મી મોઢા ઉપર કંઈક અલગ અલગ લાગે છે એ તમે બ્લોગમાં જોડાઈ રહેજો. અમને કહું તમે બ્લોગમાં. તો ગાઈસ આપણે ચા નાસ્તો કરીને ઊભા થયા. પપ્પા ચા પી લીધી ને? નાસ્તો કરી દીધો? પહેલું હા પેલું દાદાને થોડું પગે ને દુખાવો ને થાય છે. હા. બધું છે ને લીલું પાછું ઉભર્યું છે. દવાખાને લઈને જઈશું તો હા તો જતા હું ફાવશે. પપ્પા તા હું જતા હું તું ના જતો હોય તો હું જાઉં. હું જતા હું. હા તો જતો હોય. 9 વાગવા આવ્યા છે. જા દવાખાને પાછળ પાકીટમાંથી પૈસા લેતા જજો. દાદા ક્યાં તૈયાર થઈ જાવ એ દવાખાને જવા. દાદા તૈયાર થઈ જજો દવાખાને જવા. હા હા તો ગાઈસ આપણે દાદાને લઈને દવાખાને જઈએ છીએ. એમના પગે થોડી તકલીફ થઈ છે એટલે. તો ગાઈસ આપણે દવાખાને દાદાને લઈને નીકળી ગયા છીએ પાર્લર જવા માટે. જો દાદા પાર્લર જવા માટે દવાખાને લઈ દાદા આ મોટી બિલ્ડિંગો બની છે અત્યારે. આઈઆઈટી આની સામે જ મોટી બિલ્ડિંગ જમ્બો. જોડાયા રહેજો અમારા બ્લોગમાં. આવી રહ્યું આપણું પાર્લરનું બજાર. આપણે ત્યાં બાલ કપા જતા હતા. તો ગાઈસ આપણે દવાખાનેથી દાદાને દવા લઈને હવે રિટર્ન નીકળી ગયા છીએ. દવાખાને બતાવવા એવું નતું તે નતું બતાવ્યું. બાલાજી ઓફિસ. ગાઈસ આપણે દાદાના દવાખાનેથી લઈને હવે ઘરે આવી જતા. નાઈ ધોઈ લીધું, કમ્પ્લીટ રેડી થઈ ગયા આપણે. અને આ મમ્મીએ તો આજે આખા ગામનો કચરો કાઢ્યો. મેં ગામમાં વારવા જતો ખૂબ કચરો ગામમાં નથી વાગવાની તો પાછળ કેબિન હતું ને સાફ કર્યું. શું હતું? કેબિન સાફ કર્યું ઉપરનું. એવું છે? પપ્પા મને કઈ ડાલું છે ને તે મૂકી દે. મેં કીધું લાવ મૂકી દઉં. પપ્પા કંઈક તું અમને ચોક ઠોકી. આ તો આપણે કલર લઈ ગયા ને બેટા હા એટલે કચરો વાળીએ ને ઉપર આમ હાવણી કરું ને હા એટલે બધું ઘર એનું છે બીજું કશું નહીં. હા રે આયા ઉપર પપ્પા દર્શન કરીને આયા. પપ્પા આયા સાઈડમાં કચરો કરી દો. નકર મજા છે કચરો હરખો સાઈડમાં કરી દો. હા જો આ કચરો છે ને મારા એટલે શાંતિથી વાળવા જોઈએ. શાંતિથી વાળે ને એમાં ચિંતા ના હોય. કીધા પપ્પા કે હજી એટલે કોણ થઈ 10 મિનિટથી ને પપ્પા ના થાય ને 10 મિનિટ
કચરો બેટા જો કચરો વાળી તો ભાઈ એક વાર પૂરા લઈને ભર દે. હરખો વાળી દેવાનો પછી હું મોટો મોટો કચરો વાળવાનો કોઈ મતલબ ના રહે. એટલે તો ચોલ્લો કઈ ના ચોલ્લો તો દેખાતો જ હા, નહીં. કેવું થાય. નેતરી જો બધો ચોલ્લો. એટલે તારા પપ્પા ઘણી વખત સવારે કચરો વાળી ફટાફટ હાવાની ફેરી કરે એટલે બધું પાછું નહીં તો જતું. આ ચોલ્લો નેતરા છે. અને મારે જો એમનો હું વાસુદની હુરાઈનું જીતું. જીતુભાઈ જો ઘરમાં એમનો કચરો વાળે છે તો પોતું કરી એવું લાગે છે ને ઓવા તો કેમ લાગે? તાપ તો તાપ લાગે. કામ છે બદલા કર નહીં. હમ. જમવાનું બમવાનું જમવાનું નહીં બનાવવાનું. જમવાનું જે કોઈ ઠેકવાનું નહીં તારા પપ્પા કઈ શાકભાજી લઈ આવો અને હું તમારે સવારે એક વાત કરતો હતો યાદ છે? શું મોઢું તમારે બદલાઈ ગયું છે. આવો આમ જોજો નહીં જો આ હોઠે છે ને તે કોક શું થયું છે ખબર નહીં કોઈ કઈ દીધું આમ જોજે હોઠે કોક થઈ ગયું છે મમ્મી કહી દીધું છે કોક તે હોઠ ફૂલી જશે નહીં મમ્મી? રાતે બધું ઉતરી જાય ને એવું લાગે હા હા તાવ આવશે મને એટલે અમે 12 મહિના છે ને તાવ આવે હા એટલે આપણે હવે જમીન ઉભા થયા છીએ ને મમ્મી બહાર કચરો વાળો આવી છે જો. આ તો બે વખત કચરો વાપરો લીધી ઓ વાહ તો વાળતો જાય કચરો તો પછી પપ્પા તો ગયા ખબર નહીં હા રે હા રે પપ્પા બહાર જાય છે આજે લાર્યા કે ઉપર જ આવે છે પપ્પાએ કપડો અત્યારે ધોયા નહીં ધોયા હજી એ નહીં ધોયા આ પેલો જ છે મારો કીધું ને આજે થોડું કોમ હતું એટલે બીજું કોમ આવી ગયું એટલે એવું છે હમ આ કપડો લાવવાનો છે બનાવવા આલે છે કંપનીમાં તે લઈ આવજો હો ચા ને લેવા જવાનું છે કંપની બનાવવા આલે પણ ચા ને લેવા ચા ને જવાનું છે એટલે લેવા એટલે કહું કે કંપનીમાં બનાવવા આલે છે બનીને આવવા દાના ને એવું છે હા લે ના તો પોતું કરું તે મમ્મી એ તમને થોડી ના રોકી રાખે છે કઈ નહીં ગાય વાત સાચી ને ગાઈસ આપણા મમ્મીના કામમાં બધું પૂરું થઈ ગયું કમ્પ્લેટ મમ્મીના કામમાં બધું પૂરું થઈ ગયું તે મમ્મી જો આરામ કરે પપ્પા મમ્મી હોઈ ગઈ મમ્મી ઓય હોય વળેલો. કાલે તો બે હાલો કરે. મમ્મી હોઈ જઈ છે તમે ઊંઘે ઉઠ્યા ઊંઘવાનું છે તો ઊંઘી લીધું મેં. એવું છે હોઈ જાઓ ત્યાં ફરથી હોઈ જાઓ હા મમ્મી હોઈ છે મમ્મી કાંઈ કરી આપણા અને હવે વ્લોગમાં જોડાયા રહે તો ગાઈસ આપણે હવે રમવા ગયા હતા રમીને ઘરે આવ્યા જોઈએ હવે મમ્મી હા હું રમવા જતો ત્યાં હાથે દુખ્યું હતું કરો તો રમવા જતા કશું ચોકન કોઈ. રમવા જતા કશું ના દુખાય એ ચોકન જતા રમવા ચોય ને યા હું રમતા હતા કશું નહીં હું તો ઊભો જ રહેતો હા ઓર કે હું રમવા જતો અને કે ઉપર લે ચા નાસ્તો કરવો હતો પપ્પા નહીં કરવાનો ચા નાસ્તો તારા પપ્પાને પૂછતા ને મને પૂછજે એમાં કરવાનું છે ને. ચા નાસ્તો કરો, ચાની ખવડાય. હા તો કરી લેતા ને ચા નાસ્તો હેડો એ બેહી રહેશે મિતુભાઈ જયા છે ટ્યુશન અને આપણે હવે જઈએ ધાબા પર કપડાં લેવા માટે તો કપડાં લઈ અને પછી જોઈએ મિત્રાજના પપ્પા ધાબા ઉપર જ છે મિત્રાજના પપ્પા ધાબા ઉપર શું કરે છે ખબર નહીં પડતી મિત્રાના પપ્પા ધાબા ઉપર આવી જશે ફોન ઉપર વાતો કરી છે અને જો આજ તો ખુલ્લું ખુલ્લું વાતાવરણ સરસ મજાનું દેખાય છે એ કોની છે? બેટી વાની નહીં? તો આપણે ધાબા ઉપર છીએ તો આવ્યા છીએ તો હવે કપડાં લઈને જઈએ કપડાં લઈને પછી આપણે નીચે જઈએ હવે આપણે ટ્યુશન દઈને હવે ઘરે આવ્યા છીએ જો વાતાવરણ અત્યારનું મસ્ત દેખાય છે પેલું કબૂતર નહીં આજે ચકલું છે કાબેર ચકલું કાબેર
મમ્મી હા જમવાનું જમવા મેં ટમેટા ટમેટું રે ટમેટું દીબ થાતું તું એ ગ થાતું તું તે બે કેતું તું મીતુન મમ્મી ટમેટું હું ટમેટું હાવ હારું પાછું ફૂલી ગયેલું ટમેટું ટામેટું રે ટામેટું મમ્મી ફૂલી ગયેલું ટમેટું હારું અમે ફૂલી ગયેલા ટમેટા તો તમે કુની કાકડી એવું હવે કોઈ કેવું છે એ કેવું ને ના એક જ વાત કરવી છે ખોટું ના લાગે તો બોલો ને એ સિક્રેટ વાત છે કોઈ કીધે જેવી નહીં તો ગાઈસ નો તો તું કહું છું તા ગાઈસ ને કીધે જેવી નહીં પણ કહી દો હેળો બધા જમવાનું બનાવવાનું કંઈ કહેવાનું નહીં હે પણ જમવાનું શું બનાવવાનું ખબર છે કોઈ કહેવાનું નહીં મગની દાળ ભાત અને રોટલી બનાવવાની આહા. અને હું બીજું તને કહું ગાઈસ નહીં કહું છું અને તને કહું છું ભૂખ લાગે ને તો ખાવા ના આવતો ચમ. ના ભૂખ લાગે ને તો જ ખાવા આવજે પપ્પાને યાદ હતા રે ખબર નહીં કોમ હશે એટલે ક્યાં હશે એટલે જેને ભૂખ લાગે ને અમારા ઘેર ખાવા ના આવતો ભૂખ ના લાગે ને જ ખાવા આવતો. મને ભૂખ નહીં લાગી લાવો મને ખાવાનું વાળું લે તો મરચું તું ખા એ એવું થોડી ના ચાલે ગાઈસ નહીં ચાલો 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 ચક્કુ મારવું છે મને ના બા તો આ બધું કરી હું કશું કરી નહીં તારા પપ્પા લાયા નતા એ રીત મંગળસૂત્ર નહીં હાસ તો તારા પપ્પાએ કીધું તો ઘરમાં પહેરવાનું એટલે તો ભાઈ દાણ મારો દોરો કોઈ નહીં લઈ આવતું આવી જાય સુદ્ધા દોરો સ પણ તો અત્યારે પહેરવાના ને મારે કેટલા દોરા છે નહીં દોરા મગની દાળ ભાત રોટલી અને રોટલો ના રોટલી જ બનાવવાની એવું કાલે જ પપ્પાને જેલમાં પૂરી દીધા હતા ને ઓહ દવા પૂરાઈ ગયા હતા જેલમાં બે પપ્પા ચો છે પપ્પા શું થયું હો એ ના તૂટતા એ નહીં પાછળ તાણ જો પપ્પા પર ડોલની પોની દોરી છે આ પોનીની ડોલ દોરી ડોલની પોની ડોલમાંથી પાણી દોરા પણ આમાં પોનીથી ડોલ દોરી છે જો ટેન 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 ઓ આ બતાવ્યું ટન 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 એન્ટ્રી પાડી દે પાડી જ ને બોલ entry. લઈને જો હેડે તાણ જો પેલું રહ્યું વાતાવરણ તો લ્યા હાથ પાસે થઈ ગયો હાથ પાસે થઈ ગયો હાથ પાસે થઈ ગયો આ જો આ પેલું વાદળું જેવું મસ્ત લાગે છે હા મમ્મી નહીં હા મરચો મરચો મરચું ને ટોમેટો મોર દાદા પપ્પા આવો છો ને ઘેર ના યાર જો કે જવાના હતી હતી દે બાઈક મે જો જાવ શકશું પપ્પા તો જતા લાગે છે નહીં આવી જો ને ઓટા મારી છે આવવાની હતા મારા જતા ઓટા હેડો જમવાની કેટલી વાર લાગશે જમવાનું અડધો કલાક લાગશે ટાઈમમાં દેખાશે નહીં અડધો કલાક લાગશે પણ મમ્મી એમ કહે છે ઓકે તને અડધો કલાક લાગે હોત કશું હોત ને મમ્મી અડધો કલાક કહેશે જમવાનું તો અડધો કલાક પછી આપણું બ્લોગમાં મળીએ હા તો ગાઈસ હવે આપણે જમવાનું રેડી થઈ જવા આવીશું જોઈ લઈએ પપ્પા શું કરો છો અત્યારે એવું છે નહીં જમવાનું જમવાનું થાય સો દાદી દૂધ લઈને આવ્યા હા તાપ લાગે વા એસી કરાય એને ઠંડુ થવા ના કરાય હા ફોન એ ચડવાનો ચાલુ કરાવીશ તે આડા તો નહીં પણ કરાય જ ખરી ને તો ભાઈ કાંઈ બોલો કોઈ નહીં બોલે હું કોઈ નહીં તમે બની દીધું આના તો અંકલ નામ લાવશે એમાં બરી ના જવાય આમ. તું દાજે પણ તું ના આવે અમાર તો રોજની ટેવ હોય
બરી ના જવાય પણ તો આ એ હું વડું ને તો મને બરી જવાય આમાં કશું જ ના થાય એ આ કેવી રીતે કરો છો તમે જોવાનું એમ ને મમ્મીની ટ્રીક ન હું એક વાત કહું એ સાચી છે ને તો પેલા તપેલી પાણી ભરી લેવાનું હા અને ચોખા આમાં મૂકવાના હા તાર પપ્પાને બોલાય તાર પપ્પા પણ આઈડિયા આપો પપ્પા અહીં આવજો અંદર તમારે કોમ છે આવો ને એટલે કોમ છે પણ તમારું તમારે ના તમે આ કઈ રીતે આ કઈ રીતે મમ્મી બનાવે છે આ અંદર પ્લાસ્ટિકમાં છે આઈડિયા હોય તો પપ્પા તને આ કહે. એ છે રીતે ઓગી નહીં જતું હા એ એટલે છે તમને ખબર નહીં પડતી તો હું તમને આજ કહી દઉં તો હું બનાવું તો તપેલીમાં જ ચોખા હા પણ પછી પોની કાઢવા માટે આવી રીતે આ ખોલ કાઢજો હું કશું જ નહીં અંદર પોની તો બધી કાઢી નાખી પોની અને આ થોડું ઘણું જે ટાઈપનું હોય ને એને આ ત્રીજા એટલે ભાત આપણો કોરો થઈ થઈ જાય જાય. ખબર હવે પડી? ખબર પડી હમ. તમને ખબર પડતી નહીં લાગતી ને અમુક વાર, "એ, મારો ફોન પડી જશે." બરીને રોટલી દેખું છું અંદરથી આમ છે મસ્ત આમ દેખાય બેટા પેલું એ થશે મારા છોકરા ઓકે હા તો ગાઈસ આપણો મમ્મી દાદા સારું થયું જોયું તું ઓ સારું છે તારું. સારું છે ને હા તો આપણા મમ્મી જમવાનું બનાવો એટલે આપણે જમી લઈએ આ તો ગાઈસ આપણે હવે જમવાનું થઈ ગયું છે રેડી કમ્પ્લીટ જમા બેસીએ છીએ પપ્પા હાથ પગ ધોઈને ગયા હાથ ધોઈને ગયા જો જમવાનું આપણે આવી છે તમને વ્લોગમાં કીધું તું આ ભાત મગની દાળ ભાત રોટલી ડુંગળી મેઠું ગોળ મમ્મી પપ્પા અને હું જમવાનું કરી લીધું. હા. મમ્મી, પપ્પા અને પોતે તું હું બોલે જ ના કમું હા નહીં વિજય અમાર બધાને જમવાનું કરી લીધું તો ના નથી એટલે પથ્યું મજાનું જમવાનું સાદું સિમ્પલ છો હાલો જમવા માટે બેહું જ પડશે મને તો ભૂખ નહીં લાગી કોઈ બાત નહીં નહીં ખાના મને વધારે ભૂખ નહીં લાગી नहीं लगी है तो नहीं खाना अचार खाना है એવું છે હા તો ગાઈસ હવે આપણે જમી લઈએ તો આપણે જમી લીધું જમીન ઊભો થઈ ગયો વાસણ ઘસી ગયા અને કચરા પૂરું થઈ ગયું અને એના પછી ખાટલા પથરી દીધા તો મિત્રાજના પપ્પા તો ઊંઘી જશે અને હવે આપણે વિડીયો એન્ડ આપીએ છીએ તો વિડીયોનો એન્ડ આપીએ પહેલાં જણાવીએ તો આપણે ઇન્સ્ટાગ્રામમાં PS વાઘેલા ફેમિલી વ્લોગ વિડીયો કરી અને પેજ બનાવ્યું છે તો એમાં ફોલો કરી દેજો ના કર્યો હોય તો અને અમારા વિડીયો કેવા લાગે છે એ કમેન્ટ કરીને જણાવજો લાઈક કરજો શેર કરજો અને PS વાઘેલા ફેમિલી વ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી ગુડ નાઇટ કાલ ફરી મળીશું એક નવા વિડીયોમાં તો સુધી આવજો ગુડ નાઇટ આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો